क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નેક્સ્ટ સર, મલ્ટિપલ રિપોર્ટ્સ આવતા જોવા મળેલા હતા HCL ટેક પર. પહેલાં તો પરિણામો બહુ ખતરનાક આવ્યા છે, સારા આવ્યા છે એમ કહેવું જોઈએ મારે, પણ સ્ટોકમાં પનિશ થતો રિએક્શન આવતું જોવા મળ્યું. 9%થી વધુ નીચે હતો સ્ટોક. HCL ટેક પર નોમુરાએ ખરીદદારીની સલાહ આપી છે 2000ના ટાર્ગેટ. HCL પર જેફરીઝ તરફથી 2060ના ટાર્ગેટ હોલ્ડ રેટિંગ છે. HCL ટેક પર મોર્ગન સ્ટેનલી એવરેજ રેટિંગ ઓવરવેટનું રેટિંગ રાખ્યું છે અને લક્ષ્ય 1970 છે. HCL ટેક પર CLSA એમનું હોલ્ડનું રેટિંગ છે, લક્ષ્ય 1882 રૂપિયા પર શેર છે. એવરેજ કરવા જાઓ તો સર 1950 લગભગ જેવું એવરેજ થતું જોવા મળે છે, પણ લગભગ બધા એમ કહી રહ્યા છે કે હોલ્ડ કરો. નવી ખરીદદારી માટે લોકો અત્યારે ડિવાઇડેડ છે. HCL ટેકના પરિણામો પર આ જે વાઇલ્ડ રિએક્શન આવ્યું છે સર, પહેલાં એ તો આપણે ખાસ સમજવું જોઈએ. રિઝલ્ટ તમે જુઓ તો રિઝલ્ટ ઘણા સારા છે. રેવન્યુ ફ્રન્ટ ઉપર પણ કંપનીનું પરફોર્મન્સ સારું છે, માર્જિન ફ્રન્ટ ઉપર પણ સારું છે. અને આપણે જ્યારે પણ કોઈ રિઝલ્ટનું એનાલિસિસ કરતા હોઈએ તો જે અત્યારની સ્થિતિ વર્લ્ડ વાઇડ છે એને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એ સંજોગોમાં TCS અને આ બધા રિઝલ્ટ જોયા આપણે, એ પછી રિઝલ્ટ તો ઘણા મને સારા લાગ્યા છે અને એમાં કોઈ મને નેગેટિવ લાગતું નથી. એક અપેક્ષાઓની દ્રષ્ટિએ જ્યારે કોઈક બિલ્ડઅપ થતું હોય, કારણ કે આપણે જ્યારે માર્કેટમાં મોટો ડાઉનફોલ જોયો ત્યારે આપણે જોયું કે બધા ટેકનોલોજી સ્ટોક ઘણા સારા પરફોર્મ કરતા હતા. ઇવન HCL ટેક પણ રિઝલ્ટ પહેલા એક સારો ઉછાળો જોવા મળ્યો હતો. એટલે પ્રોફિટ બુકિંગના એંગલથી જ આજની ઘટાડાને ગણી શકાય. અને જે રીતે રિઝલ્ટ છે અને જે રીતે આવનારો સમય હું જોઈ રહ્યો છું એ પ્રમાણે ડેફિનેટલી આ બાયનું જ મારી દ્રષ્ટિએ કેન્ડિડેટ બને છે. આજે ડેફિનેટલી બહુ જ મોટો ઘટાડો આવ્યો છે, પણ એને હું બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ ગણીશ અને મને ટેકનોલોજી સ્ટોક ઘણા બધા રિઝાઇલન્સ રહે એવી શક્યતા છે. પર્ટિક્યુલરલી આજે અપેક્ષા એવી હતી, કારણ કે છેલ્લા લગભગ 4 દિવસથી તમે જોશો તો ટેકનોલોજી સ્ટોક બધા જ સારા પરફોર્મ કરી રહ્યા હતા. અને આજે જ્યારે બીજા સ્ટોક પરફોર્મ કરી રહ્યા છે તેમાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. દેટ ઇઝ ધ ઓનલી રીઝન. બાકી રિઝલ્ટ વાઇઝ જુઓ તો રિઝલ્ટ ઘણા સારા છે. એટલે જે ટાર્ગેટ છે 2000 રૂપિયાના, મારી દ્રષ્ટિએ બહુ રિઝનેબલ ટાર્ગેટ મૂકી શકાય.